અત્રે રાજકોટમાં મહાનગરપાલિકાના વાહનમાંથી પશુ છોડાવવાના મામલે કુવાડવા પોલીસ મથકમાં 6 થી 7 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ। ફરજમાં રૂકાવટ આ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। કારમાં આવેલા 6 થી 7 જેટલા લોકો સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી। મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી સામે દાદાગીરી કરી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમન પહેલા ઢોર પકડ પાર્ટી દ્વારા રસ્તામાં રખડતા ઢોર પકડી ડબ્બે લઈ જવામાં આવતા હતા। એ દરમિયાન કારમાં 6 થી 7 લોકોએ આવી બોલાચાલી કરી। ટ્રેક્ટરમાંથી ઢોર પણ છોડાવી લીધા અને તેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જે મામલે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, કઈ પ્રકારની આ કાર્યવાહી છે? કેટલા લોકો વિરુદ્ધ થઈ આ કાર્યવાહી? જયેશ, રાજકોટના કુવાડવા રોડ પર જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે તેઓ રાજકોટના મહેમાન બન્યા હતા, તે સમયે જે વીઆઈપી કાફલાને કોઈ પણ પ્રકારની અડચણ ન થાય તે માટે આ જે રસ્તા પર જેટલા પણ રખડતા ઢોર હતા તેને પકડવાની કામગીરી છે તે ઢોર પકડ પાર્ટી છે તેમના દ્વારા કરવામાં આવી હતી। જો કે મેંગો માર્કેટ નજીક જે એક કારમાં 6 થી 7 જેટલા અજાણ્યા શખ્સો છે તે આવ્યા હતા અને પોલીસની હાજરીમાં જ અને વિજિલન્સની ટીમ છે તેની હાજરીમાં દાદાગીરી કરી અને આ તમામ ઢોર છે તેને છોડાવીને ત્યાંથી લઈ ગયા હતા। સમગ્ર મામલે વિડીયો છે તે વાયરલ થયો હતો અને ગઈકાલે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારની ફરજ પરની જે રૂકાવટ છે તે સહન કરી શકાય તેમ નથી અને તેના જ ભાગરૂપે આજે કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે આ પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ છે। જે જગ્યા જે ઢોર પકડ પાર્ટી છે તેમના દ્વારા 6 થી 7 જેટલા અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ છે તે કરાવવામાં આવ્યો છે અને હવે સમગ્ર મામલે કુવાડવા પોલીસ છે તેમના દ્વારા વિડીયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જી જયેશ, આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે આ તમામ લોકો સામે કઈ પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।